મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ન્યૂ વસ્તાર દ્વારકેશ ફાર્મની અંદર મિત્રો આપણે આપણા પ્રેમ સ્વામીની પ્રેરણાથી જે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યાં આ દ્વારકેશ ફાર્મની અંદર આપણા સંતો હવે અહીંયા આવી રહ્યા છે તો આપણને એ સંતોના મિત્રો દર્શન થઈ રહ્યા છે। મિત્રો સૌ પ્રથમ આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને આપણા સંતો આપણું જે રસોડું છે એ રસોડા બાજુ આગળ વધી રહ્યા છે। મિત્રો આપણા સંતો આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે અહીંયા રસોડાની અંદર આવી ગયા છે અને આપણા હરિકૃષ્ણ મહારાજ અને આપણા સંતોની અહીંયા પધરામણી છતાં આપણે અહીંયા જે શાક છે તેમજ ખીચડી કઢી જે બનાવી છે એ પ્રસાદ જે છે એ મિત્રો મહાપ્રસાદ થઈ જશે। ભગવાન કી જય। મિત્રો આપણે જે રોટલાનો પ્રસાદ લેવાનો છે એનું કટિંગનું કામકાજ મિત્રો અહીંયા આપણા યુવાન મિત્રો કરી રહ્યા છે। એમાં ખાસ કરી અને અમારું જે નગાસેર ગામ છે એ નગાસેર ગામના અમારા યુવાન મિત્રો અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે। આપણે કીધું તે પ્રમાણે જે 7,500 હરિભક્તોના રોટલાનું કટિંગ અમારા નગાસેર ગામના યુવાન મિત્રો કરી રહ્યા છે તો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। મિત્રો હવે આપણા સંતો આપણા હરિકૃષ્ણ મહારાજને લઈને આપણે જ્યાં સ્ટેજ બનાવ્યો છે એ બાજુ મિત્રો આગળ વધી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા હરિકૃષ્ણ મહારાજ અને આપણા સંતો ઉપર આપણા જે યુવાન મિત્રો અને આપણા વડીલો દ્વારા અહીંયા આ પુષ્પ વૃષ્ટિ થઈ રહી છે। મિત્રો હવે આપણા તમામ સંતો હવે અહીંયા આ સ્ટેજ ઉપર બિરાજમાન થશે। મિત્રો હવે આપણા તમામ સંતો અહીંયા આ સ્ટેજ ઉપર બિરાજમાન થઈ ગયા છે। દરેક સ્વયંસેવક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે અત્યારે દરેક સ્વયંસેવક મિત્રો આજુબાજુ જ્યાં ઊભા હોય એ બધા સભા મંડપની અંદર બેસી જાય।